રાષ્ટ્રપતિશ્રીએ જેમને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે એવા શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબ, આ સમારંભના અધ્યક્ષ કે જેઓએ 2 જિલ્લા પંચાયતના પ્રતિનિધિત્વ કરેલ છે. મોરબી તાલુકો જ્યારે રાજકોટ જિલ્લામાં હતો ત્યારે તેઓએ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હતા અને મોરબી જિલ્લો બનતા હાલમાં તેઓ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિરાજમાન છે. મોરબી જિલ્લા ગૌરવ એવા પ્રોફેસર અને અધ્યક્ષ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને મારા રિલેટિવ મારા માસીના દીકરા પણ થાય છે એવા શ્રી ડૉક્ટર રાજેશભાઈ મકવાણા સાહેબ, મોરબી જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડા, અત્યારે કમળાબેન હાજર નથી પણ એમના પતિ શ્રી અશોકભાઈ છે, એમનું પણ સ્વાગત છે. વાંકાનેર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, કાલાવાડ કોલેજના પ્રાધ્યાપક શ્રી સુનિલભાઈ જાદવ, બળવંતભાઈ સનાળિયા, પ્રેમજીભાઈ ચેપાળ, રાજુભાઈ ચૌહાણ, બળવંતભાઈ વોરા વગેરેનું હું આપ સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું. વાંકાનેરમાંથી કે દીપ પ્રાગટ્ય માટે બધા મહેમાનો આવશે. બાજુમાં ડૉક્ટર બાબા સાહેબની ફોટો છે કે આપણે સૌ દીપ પ્રાગટ્ય કરી આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું. બધા મહેમાનોને વિનંતી મળીને દીપ પ્રગટાવીએ. આવો મળીને દીપ પ્રગટાવીએ. કાર્યક્રમની શરૂઆત કરીએ. નમન કરીએ જય ભીમને અમે, નમન કરીએ જય ભીમને અમે. ચરણોમાં દીપ પ્રગટાવીએ, ચરણોમાં દીપ પ્રગટાવીએ. મોમેન્ટો અમારો અર્પણ થઈ રહ્યો છે. બાબા તે સારો ઠરીને ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. એમને રાખજો. હવે બધા આવ્યો સાઈડ થેન્ક યુ. અમારા વાંકાનેરના હુનહાર પત્રકાર શ્રી ભાટીભાઈ અને કિશોરભાઈને ખાસ મિત્ર છે એવા ભાટીભાઈને હાજર છે અને પોતે વિનંતી કરીશ કે તેઓ ઉર્મિઓ વહન કરે. ખૂબ ખૂબ આભાર ભાટી સાહેબ. મિત્રોનું મિલન થયું છે. ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ. જ્યોતિબેન સંગીતાબેન, શારદાબેન અને જ્યોતિબેન ફોટો પણ
આપો હંસાબેનને અમારા તરફથી મોમેન્ટો અર્પણ થઈ રહ્યો છે અને ફૂલ હાથ ગમે હાલો હંસાબેન પારગીન તાલો ઉઠાડીને સન્માન કરવા માટે હું ધવલભાઈ ગુલાબભાઈ પારગી અને જેઠાભાઈ બધા પ્રકાશભાઈ વાળા શ્રી અશોકભાઈનો મોમેન્ટો સ્વીકારશે. ખૂબ ખૂબ આભાર. મનુભાઈ મકવાણા ચિંતાવદર, હસમુખભાઈ રાજાવટા તેઓ સન્માન કરવા માંગે છે રાજેશભાઈ મકવાણા સાહેબ, પ્રોફેસર રાજેશભાઈ મકવાણા સાહેબનું. તો તેઓ સ્ટેજ પર જઈ એનું સન્માન કરશે. વાંકાનેરનો સ્નેહ અપાર છે એટલે તમે સ્વીકારવું પડશે. આવી જાઓ બધા. હા બસ રેડી રેડી. બસ થોડા સામું જોવાનું. ધનજીભાઈ ગોવિંદભાઈ સોલંકી વાક્યા સરપંચને વિનંતી કરીશ રાજેશભાઈ મંગળા સાહેબનું સાલ ઉજાડીને સન્માન. આવતા રહી. રાજેશભાઈના મમ્મી પણ સ્ટેજ ઉપર છે તો દીકરાનું સન્માન કરવા માટે એની છાતી ગદગદ ફૂલી રહી છે. જ્યારે દીકરો હોય અને એની મા એનું સન્માન કરે એથી વિશેષ શું હોઈ શકે? વાહ, એક અન્યનું પત્તું ઉમેરાયું છે. રાજેશભાઈ મકવાણા સાહેબ રાજુભાઈને વિનંતી કરીશ કે તેમના પતિનું સ્વાગત કરી અને એનો બર્થડે ગિફ્ટ આપશે. હેપી બર્થડે મંજુબેન અને રાજેશભાઈ. ખૂબ ખૂબ જીવો સ્વીકાર કરશો. રાજુભાઈ, અમારી ઉર્મિઓ અપાર છે, તમે થાકી જશો. માન આપીને ખાસ આગ્રહ આપણી વચ્ચે સુનિલભાઈ જાદવ પધારેલા છે. ખાસ વ્યસ્ત કાર્યક્રમોમાંથી પણ તેઓ પોતાનો કાર્યક્રમ બતાવી આપણી વચ્ચે પધારે સન્માન કરશે. નરેન્દ્રભાઈ સોલંકી દગડે, નરેન્દ્રભાઈ વગેરે તો આવી જાય. ડીડી અંબાલિયા રામદેવ બાબુ પધારો. જગદાભાઈ જગદીશભાઈ મેમજીભાઈ પડ્યા સુનિલભાઈ જાદવનું સ્વાગત કરી રહ્યા છે.
જેડી પારકી સાહેબનું ફૂલહારથી સન્માન કરશે. જેઠાભાઈ પારકી, જેડીભાઈ, ખૂબ ખૂબ આભાર. જય ભીમ. સ્વીકારશો. અને આવડો મોટો સમાજના પણ ઘણા બધા માણસોએ મહેનત કરી અને સમાજને એક સંદેશો કે અનુસૂચિત જાતિ આયોગ શું છે. હું તો અમની ખાન માર્કેટ છે દિલ્હીમાં સાહેબ, ત્યાં પણ અવારનવાર કામલેજ જતો હોઉં છું. મોરબીમાં પણ અનુસૂચિત જાતિ આયોગના રાજુભાઈ પરમાર હતા. અહીંયા સાહેબ એક માતરનો એવો બનાવ બનેલો અનુસૂચિત જાતિના. આમાં આપણે પ્રશ્નો સાહેબ લાંબા નથી હોતા. કોંગો 100-100 પ્લોટ સુધીના હોય. કોઈ આપણે કારખાના નથી કરવાનો, કોઈ કારખાનાની જમીન નથી માંગતા. અને એ પ્રશ્ન એ ઉપસ્થિત થયો ત્યારે માટેલરામ ગામનો પ્રશ્ન હતો. ત્યારે રાજુભાઈ પરમારને મેં કીધું ભાઈ અહીંયા 20 દિવસથી એક સમાજનો જો વ્યક્તિ બેઠો હોય અને આ અધિકારીઓ કોઈ ધ્યાન ન આપે, જીવવાનો હક મળે, છાતી કાઢીને જીવવાનો હક મળે, એમાં મદદરૂપ થાય એવી ભાવના શુભેચ્છા સાથે વિરમું છું. આભાર. માત્ર ને માત્ર દલિતો માથે લેવી છે. આ અનામતને હકદાર એક આપણે નથી. આપણે તો ખાલી એક 7% આપવામાં આવી છે. એસટી એસસી ઓબીસી 49% હતી, ત્યારબાદ 10% ઈડબ્લ્યુએસ ઉમેરાણી. એટલે આજે 59% અનામતની જોગવાઈ હેઠળ બંધારણીય જોગવાઈ સર્વજ્ઞાતીય કઈ દલિતો એક નહીં, પણ એમાં ખાલી 4 સમાજ જ બાકી રહી છે. એમાં 4 સમાજમાંથી પણ 10% અનામતની લોકોને આપવામાં આવી છે. આજે 15% લોકો, આજે માનો કે 41%માં છે, પ્લસ એમાં 10% પાછા વધારે લોકોના આવ્યા. પણ આપણે જ્યારે અનામતની વાત થાય કે બંધારણની વાત થાય ત્યારે ખોટો ગેરપ્રચાર કરીને કે આમ કરી નાખશે, ઓલું કરી નાખશે. અરે ભાઈ, તમે 8% વાળા કેમ ચિંતા કરો છો? બીજા 52% વાળા કેમ કાંઈ નથી કરતા? તો આપણે માર્ગે લઈને ખોટા સંઘર્ષ કરીએ છીએ. અરે સમયના સાંપ્રદાયિક પ્રવાહમાં આપણે જોડવાઈ જવું જોઈએ. કેમ કે આપણે એક જ અનામતનો લાભ નથી લેતા. તમે અને આપણી વસ્તી કેટલી છે? જ્યારે આઝાદ થયો ત્યારે 7% વસ્તીના ધોરણે આપણે આપ્યું. અત્યારે આપણી વસ્તી મને એમ છે, કદાચ રાજુભાઈ સર્વે કરાવે અને જાણે તો મને 14% કરતાં પણ વધી ગઈ છે. જ્યારે આપણે 7% વાળા છે ને, ગમે ત્યારે સરકાર સામે કે ગમે ત્યારે આપણે સંઘર્ષના માર્ગે જઈ રહ્યા છીએ. પણ સંઘર્ષ કરવો જોઈએ આપણે હક માટે. તો એમ કેમ નથી કહેતા કે ભાઈ અમારી અત્યારે વસ્તી જ્યારે અમારું સ્વરાજ મળ્યું, ભારત આઝાદ થયું ત્યારે 7% હતી, અત્યારે અમે 14% પહોંચ્યા, તો અમને 14% આપો એવી માંગણી કરવી જોઈએ સમાજ માટે. એ તો કોઈ કરતા નથી. પણ માત્ર ને માત્ર બંધારણ, બંધારણે હમણાં કીધું કે ભાઈ વડાપ્રધાને કે ઉપરથી કદાચ બાબા સાહેબ આવે ને તો પણ આ બંધારણ નો બદલાવી શકે. કારણ કે બંધારણની જોગવાઈ છે એમાં તો આપણે એક નથી તો બીજા અન્ય સમાજો પણ જોડાયેલા. તો આપણે 52% નો પણ નથી કહેતા ભાઈ તમે અમારી સાથે જોડાઓ, તમે અમારા પૈકી ના જાઓ, એવું તો કોઈ કહેતા નથી. આપણે એકલો જ જણે પ્રશ્ન હોય 7% માટે. એટલે આ બધું વિચારી અને બીજું કે ભાઈ સુનિલભાઈ જાદવ છે, એને આપણે જે આ કાર્યક્રમ છે એમાં આપણા અન્ય 2 મહેમાનો આપણા વાંકાનેરના જતા જે ભાઈ દલપતભાઈ અને કે સોલંકી સાહેબ ઉપસ્થિત ન રહી શક્યા. એટલે આપણી પાસે અહીંયા વક્તાઓ માટે એક સારા વક્તા તરીકે અને એક આપણે આપણી સાથે કાંઈ રહેતો હોય આપણા પ્રશ્ન માટે જે હંમેશા આપણે કાંઈક સમાજ માટે, દેશ માટે, રાજ્ય માટે કાંઈક કરવું પડે ત્યારે સન્માન મળે. એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ થાય, એક વિદે બેઠો નો વીર હે, અને પાય બેઠો ન પોહાય, એના સન્માન ન હોય સાહેબ. આણંદ કે કર્માણદાન માણે હે ફેર, 1 લાખું દેતા ન મળે, બીજું ત્રાંબિયાનું તેર. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ હારા થાય તો ઘણું છે. મુશ્કેલ છે જિંદગીની બધા મિત્રો, જીગરથી જામ જીરવાય તો ઘણું છે. મૃત્યુનો ડર મને નહીં સતાવે, અને ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. જગતમાં એને કંઈક નામ કરવા માટે કંઈક બલિદાન આપવા પડે, કંઈક ભોગ આપવા પડે. બાકી સસ્તી પરિસ્થિતિ તો મળે છે. તમે જોયું છે કોરોનામાં કોઈક વસ્તુ આપે ને ફોટા પાડે અને પછી વાયરલ કરે, એને સસ્તી પરિસ્થિતિ કહેવાય. પણ કંઈક કરવું પડે. એક મિત્રે મને એમ કીધું કે બાબા સાહેબ છે એ કે બીજી સમાજમાંથી એને જન્મ લીધો હોત ને કે તો ભગવાન તરીકે પૂજાતા હોય, પણ બાબા સાહેબે એવું કાંઈ કીધું જ નથી ભગવાન તરીકે પૂજાવાનું. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો.
પણ બાબા સાહેબ ક્યારે જન્મે કે ભીમાબાઈ જેવી માં હોય જે સમાજમાં એમાં બાબા સાહેબ જન્મે. ધરાવીને ધાન ન નીપજે અને જાતવર ભાત ન હોય પણ જેહર જખરા નીપજે એની માં ઓઠલ હોય. એમ જ્યાં ત્યાં બાબા સાહેબ ન જન્મે એની માં ભીમાબાઈ જ હોય. મહારાણા પ્રતાપ છે તો એની માં જયવંતિકાબાઈ અને શિવાજીની માં જીજાબાઈ. આવી માં હોય એ થોડીક મારે તમારી સાથે વાત કરવી છે, કારણ કે હું તો બાબા સાહેબ આંબેડકર સિવાય બીજી કોઈ વાત કરવા ટેવાયેલો નથી. એટલે જ્યાં પણ જાઉં ત્યાં ફક્ત ને ફક્ત બાબા સાહેબ આંબેડકરની વાત કરું છું. 2017ની સાલ હતી અને હું અને કવિશ્રી સંજીવ વાળા લંડનના કિંગ હેનરી રોડ ઉપર ચાલ્યા હતા. એક 75 વર્ષના આપણા વયોવૃદ્ધ આગેવાન એ અમને પોતાની કારમાં લઈ જતા હતા. અને પછી થોડી વાર થઈ તો એને કીધું કે આ બગીચો છે ને ત્યાં સુનિલભાઈ તમે જેને ભગવાન માનો છે બાબા સાહેબ આંબેડકર કહેતા હતા. એ કિંગ્સ હેનરી રોડ પૂરો થયો એટલે કાર થોભી અને 3 માળનું એક મકાન ત્યાં એ 75 વર્ષના બુજુર્ગ અમને લઈ ગયા અને 3જા માળે અમે ગયા. એક નાનકડું રૂમ, એ રૂમમાં બાબા સાહેબ આંબેડકર ભણે ત્યાં રહે ભાડે. પણ એ રૂમની જે માલિક હતી એ સ્ત્રી બહુ કંજૂસ, એટલે બાબા સાહેબ આંબેડકરને સવારમાં એક પ્યાલો દૂધ આપે અને એક બ્રેડનો ટુકડો આપે. એ ખાય અને બાબા સાહેબ આંબેડકર નીકળી જાય. ચાલતા ચાલતા બ્રિટિશ લાઇબ્રેરી જાય અને બ્રિટિશ લાઇબ્રેરી ખોલે ત્યારે બાબા સાહેબ આંબેડકર ત્યાં જઈ અને વાંચવા લાગે. અને પછી સાંજે જ્યારે બ્રિટિશ લાઇબ્રેરી 6 વાગે બંધ થાય ત્યારે ઓલો પટાવાળો આવે કે ચાલો બધા બહાર નીકળો, પૂરું થઈ ગયું છે. ત્યારે પોતાના ચોપડામાંથી માથું ઊંચું કરી અને બાબા સાહેબ આંબેડકર ઓલા પટાવાળાને એમ કહે, ભલે બસ પૂરું થઈ ગયું સમય. જેને આવડી બધી જ્ઞાન પીપાસા હોય એ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બની શકે. જય જયકાર કરવાથી ન થાય, એના માટે વાંચવું પડે. શું વાંચવું પડે તો એના માટે હું તમને કહું, સિદ્ધાર્થ કોલેજ છે સુરત મુંબઈમાં દાદરમાં, ત્યાં જાઓ તો એ સિદ્ધાર્થ કોલેજના 2જા માળે જાજો. એ 2જા માળે એક લાકડાની ખુરશી ઉપર બાબા સાહેબ આંબેડકરની છબી છે અને ફરતા ફરતા જે દિવાલો છે એ દિવાલોમાં કબાટમાં બાબા સાહેબ આંબેડકરની પર્સનલ લાઇબ્રેરીના 25,000 પુસ્તકો છે. એ પુસ્તકોમાંથી 2-4 પુસ્તકો કાઢી અને સુનિલ જાદવે જોયા છે. એ સંસ્કૃતના પુસ્તકો છે, ઇતિહાસના પુસ્તકો છે, મનોવિજ્ઞાનના પુસ્તકો છે, ધર્મશાસ્ત્રના પુસ્તકો છે, અર્થશાસ્ત્રના પુસ્તકો છે, કાયદાશાસ્ત્રના. વિશ્વનો કોઈ એવો વિષય નથી કે એ વિષયના પુસ્તકો એ લાઇબ્રેરીમાં ન હોય. રાજરતન બીમાર હોય ને રમાબાઈ આંબેડકરે જ્યારે દવા મંગાવી હોય ત્યારે બાબા સાહેબ આંબેડકરે દવા ભૂલી જાય અને એના હાથમાં 2 થેલા હોય ને 2 થેલામાં પુસ્તક હોય. પોતાની આંખમાં આંસુ સાથે રમા એમ કે મેં મારા દીકરા માટે દવા મંગાવી હતી, તમે આ શું લઈને આવ્યા છો? ત્યારે બાબા સાહેબ આંબેડકર એમ કહેતા કે રમા મને માફ કરજે પણ મારા આવા હજારો લાખો રાજરત્નને બતાવવા છે ને એટલા માટે મારા આ પુસ્તકો વાંચવા પડશે અને એટલે હું પુસ્તકો ખરીદું છું. 25,000 પુસ્તકો એ લાઇબ્રેરીમાં છે. 4-5 પુસ્તકો કાઢીને જોયું છે, પાને પાને મરડદાર અક્ષરોમાં પેન્સિલથી બાબા સાહેબ આંબેડકરે પોતાની નોટો લખી છે. એટલે એ સિમ્બોલ ઓફ નોલેજ બની શક્યા છે. વિશ્વનો કોઈ એવો વિષય નહોતો કે જે બાબા સાહેબ આંબેડકરે વંશવેક્ષો રાખ્યો હોય. 8 ભાષાઓ જાણતા હતા. અમદાવાદમાં આવ્યા ત્યારે ગુજરાતીમાં ભાષણ આપ્યું હતું. રાજકોટમાં આવ્યા ત્યારે મેં તમને કીધું એમ ઇતિહાસ આખો જાણીતો છે. રાજકોટના ઇતિહાસ ગાંધીજી સાથે બેઠા, ગાંધીજી ઉપવાસ ઉપર બેઠેલા. બાબા સાહેબે એમ કીધું કે અંગ્રેજોના જે કાયદાઓ છે એ પ્રમાણે તમે આ ઉપવાસમાં સફળ નહીં થાઓ. અને થયું એવું, ડેબરભાઈના ઘરે બપોરે 3 વાગે બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી બે ચર્ચા કરવા માટે બેઠા અને બાબા સાહેબ આંબેડકરે જ્યારે કાયદેસર વાત કરી ત્યારે ગાંધીજી ઊભા થઈ ગયા કે મને તાવ આવ્યો છે, આપણે આ મીટિંગ અહીંયા પૂરી કરીએ છીએ. અને બાબા સાહેબે કીધું તમે સફળ નહીં થાવ. અને ગાંધીજી રાતા પાણીએ રોઈને ગયા છે કે હું અહીંથી રાતા પાણીએ રોઈને જાઉં છું, રાજકોટની ધરતી ઉપર કોઈ દિવસ પગ નહીં મૂકું, એવો મને આ રાજે હેરાન કર્યો છે. અને ગાંધીજી રાજકોટના સત્યાગ્રહમાં સફળ નહોતા થયા. એકમાત્ર સત્યાગ્રહમાં ગાંધીજીને જો નિષ્ફળતા પ્રાપ્ત થઈ હોય તો એ એકમાત્ર સત્યાગ્રહ છે રાજકોટનો સત્યાગ્રહ. અને રાજકોટના સત્યાગ્રહ વખતે રાજકોટમાં બાબા સાહેબ આવ્યા હતા. આપણે ઇતિહાસ જાણવો જોઈએ.
કોણ હતા બાબા સાહેબ? શા માટે આપણો સમાજ બાબા સાહેબ આંબેડકરને ભગવાનની જેમ પૂજે છે? તો મારે હમણાં મેં એક થોડોક અભ્યાસ કર્યો હતો કે આંબેડકર, આપણે જય ભીમ, બાબા સાહેબ એવું બધું બોલીએ છીએ, તો એ આંબેડકરનો અર્થ શું છે? આજે મારે તમને 10-15 મિનિટમાં એ આંબેડકર શબ્દનો અર્થ ખાલી સમજાવવો છે. આંબેડકરમાં AMBEDKAR આવો સ્પેલિંગ છે. એ એટલે એટીટ્યુડ. સીધી સ્પષ્ટ ફટાફટ વાત કરીશ. બહુ મહત્વની વાતો છે, સમજવા જેવી વાતો છે. મુંબઈનો મલબાર હિલનો મહારાજા સયાજીરાવ ગાયકવાડનો બંગલો છે. કેળુસ્કર નામના શિક્ષક પોતાના એક વિદ્યાર્થીને લઈને બંગલે ગયા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડને એમ કહે છે કે આ છોકરો બહુ હોશિયાર છે, તમે સ્કોલરશિપ આપીને છોકરાઓને વિદેશ મોકલો છો, આ છોકરાને તમે સાંભળો અને એને સ્કોલરશિપ આપો અને વિદેશ જાય તો ઘણું કામ થઈ શકે એમ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ માણસને પૂછે, છોકરાને પૂછે છે કે બેટા શું થયું, શું કરીશ તું, કેવો અભ્યાસ કરીશ? તો કે મને તક મળશે, મને વિદેશ જવાની તક મળશે તો હું અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીશ, હું સમાજશાસ્ત્રનો અભ્યાસ કરીને હું નાણાં વિભાગમાં કામ કરવા માંગુ છું. તો કે બીજું શું કરીશ? તો કે હું મોટો થઈને સમાજ સેવા કરવા માંગુ છું. ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ માણસને પૂછે છે, યુવાનને પૂછે છે, છોકરાને, વિદ્યાર્થીને પૂછે છે કે એક સાથે તું અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીશ, સમાજશાસ્ત્રનો અભ્યાસ કરીશ, નાણાશાસ્ત્રનો અભ્યાસ કરીશ, નોકરી કરીશ કે તું સમાજ સેવા કરીશ? ત્યારે બાળ ભીમરાવ એમ કહે છે કે મને તક મળશે ને તો હું બધું જ કરી દેખાડીશ. અને એ બાબા સાહેબ આંબેડકર, એ ભીમરાવે એને તક મળી ત્યારે એને અભ્યાસ પણ કર્યો, વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડની નોકરી પણ કરી અને સમાજ સેવા પણ કરી. આ એ એટલે એમ એટલે તમારો ધ્યેય શું છે તમને ખબર હોય, બરાબર છે? એટીટ્યુડ તમારો કેવો હોય, એ કેવો હોવો જોઈએ એ તમારે બાબા સાહેબ આંબેડકર પાસેથી શીખવું જોઈએ. એટીટ્યુડ એટલે અભિગમ હંમેશા હકારાત્મક રાખવો એ હંમેશા તમારે બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી શીખવાનું છે. આપણો અભિગમ હંમેશા હકારાત્મક હોવો જોઈએ, કોઈ દિવસ આપણો અભિગમ નકારાત્મક ન હોવો જોઈએ, નેગેટિવ ન હોવો જોઈએ. તો બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી શીખવાનું છે અભિગમ, અને હકારાત્મક, નકારાત્મક નહીં. બીજું એમ એટલે મિશન. મિશન એટલે શું? મુવમેન્ટ એ પણ આપણે કહી શકીએ, પણ હું મિશનની વાત કરવા માંગુ છું. એ જ વડોદરામાં બાબા સાહેબ આંબેડકર આવે છે, સ્કોલરશિપનું ઋણ ચૂકવવા માટે સચિવ સૈનિકની નોકરી કરવા માટે આવ્યા છે. કોઈ એમને મકાન ભાડે આપતું નથી, ઉતારો નથી, જમવાની વ્યવસ્થા નથી. પારસી કોમ છે એ અસ્પૃશ્યતામાં માનતી નથી, એટલે બાબા સાહેબ એદલજી સોરાબજી નામ ધારણ કરીને પારસીની વીસીમાં જઈ અને રહે છે. પણ લગભગ 20-25 છોકરાઓ સવારમાં બાબા સાહેબ આંબેડકર તૈયાર થતા હતા એટલે લાકડીઓ લઈને આવ્યા કે તું પારસી નથી, કેમ ખોટું નામ ધારણ કરીને અહીંયા રહ્યો છો? ચાલ ચાલ્યા જાય ને તારા ટાટિયા ભાંગી નાખશો ને તારો લબાચા ઉપાડી નાખી દેશો. ઉપર આવ અને નીચે ધરતી. બાબા સાહેબ જાય તો જાય ક્યાં? મુસ્લિમ અને ખ્રિસ્તી મિત્રોએ પણ એમને મદદ કરવાની ના પાડેલી. અને બાબા સાહેબ આંબેડકર છે ઉપર આબ ને નીચે ધરતી, પોતાનો જીવ બચાવવા માટે રેલવે સ્ટેશને ગયા. 4 કલાક ટ્રેન મોડી એટલે પછી પોતાનો જીવ બચાવવા માટે કમેટી બાગના છેક છેવાડાના વૃક્ષમાં જઈને નીચે બેઠા અને એમણે વિચાર કર્યો કે ભાઈ હું આ અર્થશાસ્ત્રનો સૌથી વિદ્વાન કહી શકાય એવો વિદ્વાન માણસ, વિદેશમાં થઈને પીએચડી થનારો માણસ, અને જો મારી દશા આવી આ દેશમાં હોય તો મારા 5 કરોડ દલિત બાંધવોની દશા કેવી ખરાબ હશે. અને દ્રઢ નિશ્ચય કર્યો. આંખમાં આંસુ છે એ આંસુ લૂછી નાખ્યા અને દ્રઢ નિશ્ચય કર્યો શું? તો કે હું આ સામાજિક વ્યવસ્થા પરિવર્તન કરવામાં મારી જિંદગી આખી હોમી દઈશ, અને જો એ વ્યવસ્થા પરિવર્તન કરવામાં નિષ્ફળ જાવ તો બંદૂકની ગોળી વડે મારા પ્રાણની આહુતિ આપી દઈશ. આ મિશન. એમ એટલે મિશન. શેનું મિશન? ક્યાંનું મિશન? શું મિશન? તો આંબેડકરના જીવનમાંથી આ શીખવાનું છે કે મિશન એટલે શું. ફક્ત ને ફક્ત એકમાત્ર ગોલ એ રાષ્ટ્ર સેવા કરી શક્યા હોત, એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝડપી શક્યા હોત અર્થશાસ્ત્રના નિષ્ણાત થઈને. પણ એમણે કીધું હતું કે મારું મિશન એકમાત્ર ભારતના અસ્પૃશ્ય વર્ગને મદદરૂપ થઈને એને અસ્પૃશ્યતા દૂર કરવાનું છે. તો મિશનની આપણને ખબર હોવી જોઈએ કે આપણે કરવાનું છે શું. AMB. બી એટલે બાયોડેટા. બાબા સાહેબ આંબેડકરનું નામ જે છે એના કરતા પણ મોટો એક
બાયોડેટા બાબા સાહેબ આંબેડકરનો છે. તમે એમની ડિગ્રીઓ જો MA ને MSc PhD ડીલીટ ને બારેટ લો ને લાંબી લાઈન થાય આખી. એમના નામ કરતા પણ ડબલ 3 ગણી ડિગ્રીઓની લાઈન થાય. તો બાયોડેટા તમારો કેવડો મોટો છે, કેવો મહત્વનો છે, એ મહત્વની વાત છે. તમારે તમારો બાયોડેટા વધારવાનો, તમારી વિદ્વતા વધારવાની છે. તો AMB પછી E એટલે એજ્યુકેશન. લગભગ બાબા સાહેબ આંબેડકર 10x10 ની ઓરડીમાં રહેતા હતા. 1920, 22, 23 કે 27 ની આજુબાજુની વાત કરું છું. અને ત્યારે બાબા સાહેબ આંબેડકર અને એમના અનુયાયીઓ ભેગા થઈને એક સંસ્થા સ્થાપી હતી. અને સંસ્થા છે એ સોલાપુરમાં એક નાનકડું છાત્રાલય શરૂ કરે છે. અને છાત્રાલયમાં એ સોલાપુરના છાત્રાલયમાં બાળકોને મફત શિક્ષણ, મફત કપડાં અને સ્કોલરશિપ, એની ફી, આ બધું જ બાબા સાહેબ આંબેડકર પૂરું પાડતા હતા. આજે પણ આપણે બાબા સાહેબ આંબેડકરને અનુસરી નથી શીખ્યા. વાંકાનેરમાં એવી કોઈ સંસ્થા હોય તો બતાવો કે જે સંસ્થા બાળકોને શિક્ષણ પણ આપતી હોય મફતમાં, એને ચોપડા પણ આપતી હોય, એની ફી પણ ભરતી હોય ને એના વસ્ત્રો પણ ભરતી હોય. આજે 100 વર્ષ પછી પણ બાબા સાહેબ આંબેડકરને આપણે અનુસરી નથી શીખ્યા. તો MBE એટલે એજ્યુકેશન. બાબા સાહેબ આંબેડકર બરાબર સમજતા હતા એજ્યુકેશનનું મહત્વ, કે આ સમાજને શિક્ષિત કર્યા વિના કોઈ દિવસ આ સમાજનો ઉદ્ધાર નહીં થાય. એટલે બાબા સાહેબ આંબેડકરે એ સમયમાં પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. અને પીપલ્સ એજ્યુકેશન સોસાયટી અને નેજા હેઠળ એમણે કાયદા પ્રધાન હતા ત્યારે બુદ્ધ ભવન અને આનંદ ભવન નામના મુંબઈમાં 2 મોટા બિલ્ડિંગ, જે જર્મન અને જાપાન એલચી કચેરીના ખાલી થયેલા હતા, ખાલસા થયેલા હતા, એ એમણે ભારત સરકાર પાસેથી લીધા. 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ ભારત સરકાર પાસેથી લીધી અને 3 લાખ રૂપિયાની લોન ભારત સરકાર પાસેથી લઈ અને 6 લાખ રૂપિયા જેવી એ સમયની સૌથી મોટી રકમ ભેગી કરી અને બાબા સાહેબ આંબેડકરે તમારા જ સંતાનો માટે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ સિદ્ધાર્થ કોલેજની સ્થાપના કરી અને છાત્રાલય શરૂ કર્યું. આપણે એક રજ પણ નથી કરી શક્યા બાબા સાહેબ આંબેડકરની. બરાબર. મિલિંદ મહાવિદ્યાલય ઔરંગાબાદ જઈને જો ખબર પડે કે શું કર્યું છે આ માણસ. તો એજ્યુકેશન એ બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી શીખવા જેવું છે. AMBED, D એટલે ડેડિકેશન, પ્રતિબદ્ધતા. પ્રતિબદ્ધતા આપણી કોની સાથે કેવી છે એ વાત બહુ મહત્વની છે. જ્યારે દેશ હિતની અને પોતાના હિતની વાત આવી ત્યારે બાબા સાહેબ આંબેડકરે કીધું કે ભાઈ મારા વ્યક્તિગત હિતની વાત હોય તો હું એ જતી કરીને પણ દેશનું હિત પહેલા જોઈશ. પણ જ્યારે દેશ હિતમાં અને બાબા સાહેબ આંબેડકરે એમ કીધું કે ભાઈ દેશ હિતમાં અને મારા સમાજના હિતની વાત આવશે ત્યારે હું મારા સમાજનું હિત સૌથી પહેલા જોઈશ. કારણ કે તંદુરસ્ત સમાજના નિર્માણ વિના તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ ક્યારેય નહીં થઈ શકે. આ બાબા સાહેબ આંબેડકર બહુ સ્પષ્ટ હતા પોતાના જીવનમાં, પોતાના વિચારોમાં. એટલે એમણે ફક્ત ને ફક્ત ડેલિગેટ રહ્યા. ધાર્યું હોત તો અર્થશાસ્ત્રના નિષ્ણાત થઈ શક્યા હોત, PhD થઈ શક્યા હોત, બરાબર, નોબેલ પારિતોષિક મેળવી શક્યા હોત. પણ એ બધું જ જતું કરી અને બાબા સાહેબ આંબેડકરે ફક્ત ને ફક્ત તમારા દીકરાઓ રાતા પીડા ફરી શકે એટલા માટે પ્રયત્ન કર્યો. આ વાત યાદ રાખજો. એટલે ડેલિગેટ, તમે પ્રતિબદ્ધ કોને છો, કેવી રીતે છો, આ બહુ મહત્વની વસ્તુ બાબા સાહેબના જીવનમાં શીખવા જેવી છે. નોલેજ એટલે જ્ઞાન. જવાહરલાલ નહેરુ અને ગાંધીજી બે ભેગા થઈ આઝાદી પછી બંધારણ સભાની રચના થાય છે અને જવાહરલાલ ગાંધીજી પાસે આવે છે કે આ લઘુમતીની સમિતિના, અનુસૂચિત જાતિની સમિતિના, આદિવાસીઓની સમિતિના બધું કરી નાખ્યું, પણ હવે આનો કોણ આને ચોટલી કોણ બાંધશે, આની ગાંઠ કોણ બાળશે, આ ડ્રાફ્ટ કોણ કરશે? એટલે ગાંધીજીએ કીધું શું વિચારો છો? તો કે મારે ત્યાં મારા એક મિત્ર છે લંડનમાં, જવાહરલાલ અંગે, આઈવર જેમિંગ્સ નામના એક વિદ્વાન કાયદાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના નિષ્ણાત છે. તમે એને કહો તો આમંત્રણ આપો. એટલે ગાંધીજી કે ફરીથી પાછું ભારતને ગુલામ બનાવવું છે, ઇંગ્લેન્ડ જઈને ઇંગ્લેન્ડના માણસને એ શા માટે બોલાવો? તે જવાહરલાલ એમ કે તો શું કરશું? અનેક મતભેદો હોવા છતાં ગાંધીજી એમ કીધું આપણે ત્યાં બાબા સાહેબ આંબેડકર છે ને, ટાઈ સૂટમાં સજ્જ હતા અને રૂપાળા હતા એટલા માટે નહીં, જ્ઞાનવાન હતા એટલા માટે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા. નોલેજેબલ હતા એટલા માટે બાબા સાહેબ આંબેડકરને બંધારણ સમિતિના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા. મિત્રો, એટલા મોટા જ્ઞાનવાન બની જાઓ કે તમારો સ્વીકાર થાય. તમારા બાપ દાદા પાસે કોઈ જમીન કે માલ મિલકત નથી. એકમાત્ર રસ્તો છે એ નોલેજ
તમે જ્ઞાનવાન બનો, તમે ગમે તે ક્ષેત્રમાં તમે કડિયા હો તો ઉત્તમ કડિયા બની જાઓ. બરાબર, ગામમાં એક મગનભાઈ જેવો હોય કે એને આખું ગામ એમ કે આ મગનભાઈ 6 મહિના પછી ભલે મકાન બનાવવું, પણ મગનભાઈ પાસે જ મકાન બનાવવું છે. આ વાત યાદ રાખજો. જ્ઞાન એટલે કઈ ખાલી ભણવાની વાત નથી. તમે જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં નિષ્ણાત હોવા જોઈએ. બરાબર, જ્ઞાનવાન બનો. તો બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આ કે એટલે નોલેજ, AMBD કે A ફરીથી પાછો એ આવ્યો એટલે AM એટલે ધ્યેય. તમારો ધ્યેય શું છે આ વાત તમને ખબર હોવી જોઈએ. જો તમારા જીવનનો ધ્યેય નિશ્ચિત ન હોય તો તમારા જીવનની ગાડી છે ને આડા પાટે ચડી જવાની છે. તો ધ્યેય બહુ મહત્વનો છે. બાબા સાહેબ આંબેડકરનો ધ્યેય એકમાત્ર હતો અસ્પૃશ્યનો ઉદ્ધાર. બહુ વારંવાર મેં આ વાત કીધી છે. પ્રોફેસર સેલિંગમેનના અર્થશાસ્ત્રના વિદ્વાન માણસ હતા જેને એ સમયમાં અર્થશાસ્ત્રનો નોબેલ પારિતોષિક મળ્યું હતું. બાબા સાહેબ આંબેડકર એમની પાસે કોલંબિયા યુનિવર્સિટીમાં ભણતા હતા. તો એ પ્રોફેસરે એમ કીધું હતું કે મને નોબેલ પારિતોષિક મળ્યું છે, તમારો અર્થશાસ્ત્રનો અભ્યાસ જાણીને મને એમ થાય છે કે તમને 1-2 દિવસમાં 2-4-6 મહિનામાં અથવા તો એકાદ વર્ષમાં તમને નોબેલ પારિતોષિક મળી શકે એવું તમારું અર્થશાસ્ત્રનું જ્ઞાન છે. ત્યારે બાબા સાહેબ આંબેડકરે એમ કીધું કે મારા 5 કરોડ દલિત બાંધવો જે દશામાં સબળે છે એ દશામાંથી મુક્ત કરાવવા માટે મારે અમેરિકામાંથી ભારત પાછું જવું પડશે અને એના માટે કદાચ આવા હજારો નોબેલ પારિતોષિક કુરબાન કરવા પડે તો કુરબાન કરવા માટે તૈયાર છું. આ ધ્યેય ખબર હોવી જોઈએ કે મારે નોબેલ પારિતોષિક જોઈએ છે કે સમાજનો ઉદ્ધાર કરવો છે. બાબા સાહેબ આંબેડકર પોતાના જીવનમાં સ્પષ્ટ હતા કે મારે ફક્ત ને ફક્ત સમાજનો ઉદ્ધાર કરવો છે. આ એમનો ધ્યેય હતો, આ એમનો ગોલ હતો, આ એમનો એમ હતો. અને છેલ્લે આર એટલે રાઈટ વે અને આર એટલે રિવોલ્યુશન. બે વસ્તુ થાય. રાઈટ વે એટલે યોગ્ય રસ્તો કયો પકડો છો ને એ બહુ મહત્વની વસ્તુ છે. સમયે તમે યોગ્ય નિર્ણય નહીં લ્યો તો તમારા જીવનની નાવ છે ને એ ડામાડોળ થઈ જશે. પોતાનું વક્તવ્ય આપે ડોક્ટર રાજેશભાઈ મકવાણા સાહેબ. નમસ્કાર. વાંકાનેર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે જેમની નિમણૂક થઈ છે એવા આદરણીય શ્રી કિશોરભાઈ મકવાણાના અભિવાદન સમારંભમાં આજના આ સમારંભના અધ્યક્ષ હંસાબેન પારઘી, જેમનો હમણાં જ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિષય સંદર્ભનું મનનીય વ્યાખ્યાન સાંભળ્યું એવા પ્રિય મિત્ર સુનિલભાઈ જાદવ, મંચ પર બિરાજમાન અલગ અલગ ક્ષેત્રના સમાજના અગ્રણીઓ, સામે ઉપસ્થિત જે શ્રોતાઓ છે, આમ તો સ્વજનો છે, દરેકના નામ હૈયા અને હોઠે છે એટલે દરેકના મોટાભાગના નામનો ઉલ્લેખ કરી શકાય. કારણ કે મારું વતન અહીંથી થોડા કિલોમીટર દૂર સજન પર મોરબી અને વાંકાનેર એની સાથે જોડાયેલું. એટલે આમ પોતાના જ પરિવારમાં કે પોતાના જ શહેરમાં જ્યારે વાત કરવાની આવે સ્વજનોની સમક્ષ તો એનો એક જુદો આનંદ હોય છે. સુનિલભાઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુસંધાનમાં વાત કરી અને મારા પછી કિશોરભાઈ વાત કરવાના છે એ પહેલાં રમેશભાઈને જ્યારે મને વાત કરી કે કિશોરભાઈનો વિગતે પરિચય એ તમે તમારા લેક્ચર વખતે આપજો. અહીં જે ઉપસ્થિત જે બધા સ્વજનો છે એમને કિશોરભાઈનો પરિચય માત્ર એ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા એ જે સફર હતી પાકિસ્તાન સુધીની, કરાચી સુધીની, લાહોર સુધીની, એમાં કિશોરભાઈ પણ એક સદસ્ય હતા. બીજી મહત્વની બાબત કે એમની પાસેથી આમ તો 30 જેટલા પુસ્તકો આપણને મળ્યા છે. અહીં જેમ વાત કરી કે પત્રકાર અને લેખક, તો એમના 30 જેટલા મહત્વના પુસ્તકો એ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણે ભાષામાં છે. અને વિશેષ મહત્વનું એ છે
કે એમના જે ચાર જે છેલ્લે જે પ્રકાશિત થયેલા પુસ્તકો છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વ્યક્તિ દર્શન, જીવન દર્શન, રાષ્ટ્ર દર્શન અને આયામ દર્શન, આ ચારે ચાર પુસ્તકોનું વિમોચન આપણા માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે થયેલું છે. હવે એનાથી વિશેષ વાત કરું કે દિલ્હીમાં એક મહત્વની સંસ્થા કે જેના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન હોય અને એનું કેટલું મોટું મહત્વ, નામ અને સ્થાન છે, એ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી, જેના અધ્યક્ષ વડાપ્રધાન છે, એના એક સભ્ય તરીકે કિશોરભાઈ છે. એમના વ્યક્તિત્વના અલગ અલગ જે પીછાઓ છે એ ઘણા બધા છે, પણ સૌથી મહત્વની વાત કે સમગ્ર ગુજરાતમાંથી પહેલી વખત આવા એક મહત્વના નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ એના ચેરપર્સન તરીકે, એના અધ્યક્ષ તરીકે આજે 75 આપણે અમૃત પર્વ જ્યારે આઝાદીનું મનાવી રહ્યા છીએ ત્યારે ભારત વર્ષના ઇતિહાસમાં આવા એક મહત્વના સ્થાન પર ગુજરાતીની નિમણૂક થાય, ગુજરાતમાંથી નિમણૂક થાય અને એમાં કિશોરભાઈ મકવાણાની નિમણૂક થાય, એ આપણા બધા માટે ગર્વ અને ગૌરવની બાબત છે. હવે અનુસૂચિત જાતિ આયોગ શું છે? આપણે કદાચ હજુ એનાથી પણ કદાચ બહુ આપણે અવગત નથી, પરિચિત નથી કે આ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગનું કાર્ય શું છે, એનું કર્તૃત્વ શું છે. તો ભારત સરકાર દ્વારા જે સંસદીય એક આખી જે કમિટી, જે ગઠન કે સમગ્ર ભારતના અનુસૂચિત જાતિના હક અને અધિકાર એનું જ્યારે હનન થતું હોય ત્યારે એની રક્ષા કરવાની જવાબદારી એ આયોગના શ્રેય છે. વિચારો કે આ અનુસૂચિત જાતિ આયોગમાં આજ સુધીમાં સ્વ સૂરજ ભાણજી, સ્વ બુટ્ટાસિંહ, પુનિયાજી, આવા મહત્વના નામો કે જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હતા એ બધા અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે બિરાજમાન થયા છે. આ પહેલી એવી ઘટના છે. કિશોરભાઈની સાથે જ્યારે મળવાનું થાય એટલે આ બાબતે વાત થાય એટલે કે હું તો સરપંચની ચૂંટણી પણ લડ્યો નથી અને આજે દિલ્હીના આ અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે એમની નિયુક્તિ થાય એ આપણા બધા માટે એક આનંદની ઘટના બની રહે છે. બીજી બાબત એ કે દિવ્ય ભાસ્કર જે ન્યૂઝપેપર છે એમાં સોશિયલ નેટવર્ક નામની કોલમ આવે છે. એ સોશિયલ નેટવર્ક નિમિત્તે દર અઠવાડિયે ધારાવાહિક સમાજ દર્શનના વિવિધ રંગ અને ખાસ કરીને એવા વંચિતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ આ કોલમ નિમિત્તે એમાંથી થતું આવ્યું છે. બીજા જે મિત્ર અહીં આપણી સમક્ષ પોતાની વાત પૂરી કરીને બેઠા સુનિલભાઈ, એના વિશે પણ ટૂંકમાં જ વાત કરું તો અમે બંને સાથે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. એ કાલાવાડ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે બહુ મહત્વનું કામ તો કરે છે. જે ગુજરાતીનો અધ્યાપક સંઘ છે આખા ગુજરાતનો, એના મંત્રી તરીકેની જવાબદારી એમના શ્રીરે છે. એટલું જ નહીં પણ એમના જે પુસ્તકો છે, એમના 17 થી 18 એવા પુસ્તકો કે તમે જાણો છો કે આજના સમયમાં કોઈ પણ પુસ્તકની આવૃત્તિ એની 500 નકલ વેચાય એ પણ મોટી ઘટના કહેવાય. જ્યારે હજુ હમણાં 14મી એપ્રિલે એમનું જે સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને કાર્યના અલગ અલગ લેખોનું જે સંપાદન આવ્યું, માત્ર 3 દિવસમાં એ પુસ્તકની 1000 નકલો વેચાઈ. તો આ પણ આપણા માટે એક આનંદની ઘટના છે. એમની વ્યસ્તતાઓની વચ્ચે પણ એ આપણી સાથે સામેલ થયા છે. બાબા સાહેબ આંબેડકર વિશે માત્ર ટૂંકમાં જ થોડી વાત કરું કે આપણે બધા સરદાર પટેલને એકતા પુરુષ તરીકે ઓળખીએ છીએ, તો ડૉક્ટર B.R. આંબેડકર એ નિર્માણ પુરુષ છે કે જેમણે આધુનિક ભારતની નીંવ રાખી. આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા તરીકે કોઈએ એમને આધુનિક મનો કહ્યા, કોઈએ એમને ભારત રત્ન કહ્યા, કોઈએ એમને આધુનિક ભારતના સ્મૃતિકાર કહ્યા, કોઈએ એકતા અને અખંડિતતાના હિમાયતી કહ્યા.
તો ડૉક્ટર બી.આર. આંબેડકરનું વ્યક્તિત્વ અને એનું જીવન દર્શન કે એટલા બધા વિશેષણો એની સાથે જોડાયેલા છે, તો એને સમજવા માટે કે જેણે દુઃખ વેઠી અન્ય કાજે આયખું અર્પણ કર્યું, જેણે દુઃખ વેઠી અન્ય કાજે આયખું અર્પણ કર્યું, વામન મહી વિરાટ વિરલો દિલનો દરિયાવ છે, બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ. તો આ ભીમરાવ ડોક્ટર બી.આર. આંબેડકરના વ્યક્તિત્વમાંથી આપણે શું ગ્રહણ કરવાનું છે એના વિશે સુનિલભાઈએ ટૂંકમાં વિગતે છણાવટ કરી. પણ મારે જ્યારે તમારી સમક્ષ મારા અનુભવ માત્ર 2-3 તમારી સમક્ષ રજૂ કરું તો આપણો જે આ સમાજ, જે હમણાં રસિકભાઈએ વાત કરી, અહીં બળવંતભાઈએ વાત કરી કે 7% અનુસૂચિત જાતિ, ગુજરાતમાં 7%, પરંતુ કેન્દ્રમાં 14%. કારણ કે સમગ્ર ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો અનુસૂચિત જાતિની વસ્તી 14% છે. અને બીજા જે અન્ય સમુદાયો કે જેને પણ આ પ્રકારની અનામત જાતિના આધાર પર ક્યાંક આર્થિક સંદર્ભોના કેન્દ્રને રાખીને તો આ પ્રકારની અનામતો જેમ સામાજિક એવા જે બેકવર્ડ છે, અધર બેકવર્ડ ક્લાસ, તો એવી રીતે એસસી, એસટી અને ઓબીસી, અને હવે એની સાથે ઈડબ્લ્યુએસ, તો અનામતનો આખો જે સંદર્ભ છે એ કેટલો બધો વ્યાપ એનો વધ્યો છે. અને છતાં પણ જ્યારે અનામતની વાત આવે છે ત્યારે માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ પૂરતી જ આ ચિંતા અને ચિંતન ત્યાં સીમિત થઈ ગઈ છે. એનું મહત્વનું અને મુખ્ય કારણ જે મેં અનુભવ્યું છે કે આપણા સમાજની અંદર જે પેટા જાતિઓ અને એના અનુસંધાને જે વાદ વિવાદો છે એ એનું પાયાનું મૂળ છે. મહેસાણામાં મેં 20 વર્ષ ત્યાં જોબ કરી, નોકરી કરી, એટલે સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર ગુજરાત અને હવે મધ્ય ગુજરાત, તો એવી રીતે 3 વિસ્તારમાં અનુસૂચિત જાતિના સ્વભાવની તરેહ શું છે, એનું સામાજિક આખું માળખું કેવું છે એ બહુ નજીકથી જોવાનું બન્યું. અને એના અનુસંધાનમાં જ્યારે મહેસાણા પહેલી વખત જ્યારે 1998માં જવાનું થયું કિશોરભાઈ, અને એ જે વિસ્તારમાં મેં ઘર ભાડે રાખ્યું એટલે પૂછ્યું મને કે તમે વણકર છો કે રોહિત છો? એટલે મેં કહ્યું કે અમે વણકર છીએ. તો કે તો વાંધો નહીં. પછી થોડા સમય પછી મકાન બદલ્યું તો ત્યાં પણ પૂછ્યું. હવે એ વિસ્તાર જે સોસાયટી હતી એ રોહિતની હતી, એટલે કે તમે વણકર છો કે રોહિત છો, તો હવે તો જ મકાન મળે. હવે આ સમસ્યાનું સમાધાન બીજું કોઈ હતું નહીં, એટલે મેં કીધું જો હું વણકર છું પણ મારા ઘરના છે એ રોહિત છે. એ રોહિત નથી પણ મેં કીધું એ રોહિત છે. એટલે કે હા, તમારે સૌરાષ્ટ્રમાં તો આ પ્રકારના સંબંધો રોટી બેટીના વ્યવહારો છે, એટલે એ ઘર મળ્યું. હવે વણકર અને રોહિત આ બંને સમુદાય વચ્ચે એક સેતુરૂપ બનવાનું થયું. અને જ્યારે જ્યારે એ સામાજિક ઉત્થાનના અનુસંધાનમાં કે સામાજિક સમાનતાના અનુસંધાનમાં જ્યારે વાત કરવાની બને તો આ મુદ્દો એ એના કેન્દ્ર સ્થાને આવતો. આજે ધીમે ધીમે હવે સ્થિતિ સુધરતી જાય છે કે સમાજ એ ધીમે ધીમે જે એકરસ બનતો જાય છે એ અનિવાર્ય છે. અને વિશેષ કરીને જે આ જ્ઞાતિ જાતિના ભેદ છે જેટલા દૂર થશે, વહેલા થશે, એટલું આપણા સમાજના ઉત્કર્ષ અને એના મૂળમાં એક પાયાનું એક મહત્વનું એ અનુસંધાન છે. જે આપણા લોકો ઉપર અત્યાચાર થતા હોય છે, ઘણી જગ્યાએ ખોટા કેસો પણ થતા હોય છે. હું આ સમાજની વિરુદ્ધ નથી, પણ જે આપણા સમાજની જે સાચી હકીકત છે એ આજે આ માધ્યમથી તમને જણાવું છું. કારણ કે આપણે ઘણીવાર એટ્રોસિટીના કેસ કરી દઈએ અને પછી થોડીક વાર થાય, 2-5 દિવસ થાય એટલે આપણને કંઈક પૈસા આપે એટલે આપણે સમાધાન કરી દઈએ. અને જે તમારા માટે ઓલા બીજા લડતા હોય એનું તો કઈ વેલ્યુ ન રહે. પણ આપણે એટ્રોસિટી જ્યારે સાચો હોય તો જ કરવો જોઈએ. સાચું કે ખોટું હે ભાઈઓ બહેનોને તો બિચારાને એવું બધી એટ્રોસિટીની ઓછી ખબર હોય, પણ જે આપણે ભાઈઓ જ્યારે આ સમસ્યામાંથી નહીં સમજીએ તો આપણે ક્યારે આગળ આવીશું? આપણા મોરબીમાં જોઈએ છીએ તો જો પટેલ સમાજ હોય ને ત્યાં તો આપણને કોઈ મકાન આપતું જ નથી. મારા છોકરા માટે હમણાં અમે મકાન લેવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, 3-4 વર્ષ દોડ્યા.
હું આટલા ઊંચા હોદ્દા ઉપર છું પણ તો પણ મારા છોકરાને મકાન ન મળ્યું. પછી છેવટે નવા હાઉસિંગમાં બસ સ્ટેન્ડ પાસે ત્યાં બધી મિક્સ જ્ઞાતિ છે, ત્યાં મકાન મળ્યું. એટલે આપણે સૌએ આજે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે સૌએ બાળકોને ભણાવવાની જરૂર છે. અને જે આપણે ઓલા જે વ્યસન છે તે આપણે જ્યારે 14મી એપ્રિલ આવે ત્યારે આપણે બાબા સાહેબના નારા બોલાવી, રેલી કાઢી, એ બધું બરાબર છે. પણ સાથે સાથે જે બાબા સાહેબના જે સૂત્રો છે, બાબા સાહેબના જે વિચારો છે, બાબા સાહેબની જે લાગણી છે કે મારા સમાજ માટે હું કંઈક કરું, તો આપણે પણ જેટલું બને એટલું, આપણે બાબા સાહેબ જેવા તો નહીં થઈ શકીએ પણ આપણાથી જો 2-4 બાળકોને પણ સારા સંસ્કાર કે 2-4 વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ થોડી કંઈ પણ મદદ કરીશું તો આપણને એવું લાગશે મેં પણ મારા સમાજ માટે કંઈક કર્યું છે. સૌ મહાનુભાવો અને આપ સૌ પ્રથમ તો હું વાંકાનેર અનુસૂચિત સમાજનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે મારું સન્માન કર્યું. હું ને સુનિલભાઈ ચર્ચા કરતા હતા કે અહીંયા અમે 3 જણા તો એવા છીએ કે જો બોલવાનું શરૂ કરીએ તો લગભગ 3 કલાક તો બોલી શકીએ. પણ અમારા એક શિક્ષક અમને હંમેશા કહેતા કે જો તમારે દુશ્મન પેદા કરવો હોય ને તો ભૂખ લાગી હોય ત્યારે ભાષણ કરવું. એટલે મને એવું લાગે છે કે બહુ ટૂંકમાં હું 5 મિનિટ બોલીશ. વધારે કે સુનિલભાઈ અને રાજેશભાઈએ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. સૌ પ્રથમ તો હું આપણા માનનીય રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદીજી મુર્મુનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સાથે સાથે જેમના નેતૃત્વની અંદર બાબા સાહેબ આંબેડકરના સપના અને સંકલ્પ સાકાર થઈ રહ્યા છે એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર માનું છું કે આ બંને આવી ખૂબ મહત્વની જવાબદારી સોંપી છે. આયોગની શું ભૂમિકા છે એની વાત પણ કરી છે. મેં પણ જેટલું ત્યાં સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આયોગની ભૂમિકા શું, જે જાણતો હતો પહેલાથી, પણ ત્યાં ગયા પછી ખબર પડી કે એકચ્યુઅલમાં આયોગનું કામ શું. તો મારા ધ્યાનમાં આવ્યું કે મારા માટે ગર્વ પણ છે અને મોટી જવાબદારી પણ છે કે બાબા સાહેબ આંબેડકર જે ઈચ્છતા હતા કે અનુસૂચિત જાતિને ન્યાય મળે, એને એના અધિકાર મળે, એ જે ઈચ્છતા હતા એ પૂર્ણ કરવાની જવાબદારી આ આયોગની છે. આ આયોગની અંદર 4 પ્રકારના કામો થતા હોય છે મુખ્યત્વે. એક સૌથી મહત્વનું કામ છે સમગ્ર દેશભરની અંદર અનુસૂચિત સમાજ ઉપર જે અત્યાચારો થતા હોય છે, એટ્રોસિટી દ્વારા કેસ થતા હોય છે, બળાત્કાર થતા હોય છે, મારામારી થતી હોય છે, જમીનો પચાવી પાડવામાં આવતી હોય છે, તો એમાં એને ન્યાય કેવી રીતે મળે એ જવાબદારી આયોગની છે. બીજી, અનુસૂચિત જાતિના લાખો કેન્દ્ર અને રાજ્યોની અંદર કર્મચારીઓ છે, તો એમની અંદર એમને રોસ્ટરની અંદર અનામત છે, બદલીઓ છે કે આ પ્રકારની અંદર ક્યાંય અન્યાય થયો હોય તો એને ન્યાય મળે એ જોવાની જવાબદારી આયોગની છે. ત્રીજું છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે એના માટેની અનેક યોજનાઓ છે, તો આ યોજનાઓ યોગ્ય રીતે એનું અમલીકરણ થાય છે કે નથી થતું એ જોવાની જવાબદારી પણ આયોગની છે. ખૂબ મોટી જવાબદારી છે. લગભગ અત્યાર સુધીમાં કે ઘણા વર્ષોથી આયોગ કામ કરે છે. મેં જ્યારે જવાબદારી લીધી ત્યારે લગભગ 18,000 કેસ પેન્ડિંગ પડેલા છે.
આ કેસમાં ન્યાય કેવી રીતે મળે, ઝડપથી એ કેસોનો ઉકેલ કેવી રીતે આવે, એ પણ બહુ મોટો પડકાર છે. એટલે એક અર્થની અંદર જે વર્ષોથી અમે કામ કરતા હતા, વાતો કરતા હતા, એનું પ્રત્યક્ષ હવે અમલીકરણ કરવાની જવાબદારી, પ્રત્યક્ષ વ્યવહારમાં કામ કરવાની જવાબદારી મારા માથે છે. બીજું જે મેં ત્યાં આગળ જોયું, કેટલાક કેસ જોયા, તો કયા પ્રકારના કેસ આવતા હોય છે, કઈ રીતે અન્યાય થતો હોય છે. અન્ય પ્રાંતનો એક કિસ્સો છે, આપણી બહેન દીકરી પર બળાત્કાર થયેલો, પોલીસે કેસ કર્યો, એમાં એટ્રોસિટી લગાવેલી નહોતી. હવે જે રાક્ષસે જે બેન ઉપર બળાત્કાર કરેલો એનું જેલમાં મૃત્યુ થયું, એટલે સ્વાભાવિક છે કે આપોઆપ કેસ નીકળી જાય. પણ એ બેન અનુસૂચિત સમાજની હતી, એટ્રોસિટી લગાવવી પડે તો જ એને આર્થિક રીતે જે પણ કંઈ વળતર હોય એ મળે. હવે એ મળ્યું જ નહોતું. જ્યારે મારી સામે આવ્યો તો સૌથી પહેલા અમે એટ્રોસિટી લગાવડાવી, ભલે પહેલાનું મૃત્યુ થયું છતાં પણ, અને એને એક પાઈ મળે એ માટે અમે પૂરેપૂરી સજાગ રહ્યા અને એ બેનને પૂરેપૂરું વળતર મળશે. આ પ્રકારના અનેક છે. હમણાં વિસનગરનો એક છાપામાં પણ હતું કે વિસનગરની અંદર બસો જે વિદ્યાર્થીઓ હતા એમની ફી જમા નહોતી થઈ. હવે મારી પાસે ત્યાં ફોન આવ્યો, સીધો અમે ત્યાં અધિકારીઓને ફોન કર્યો, પૈસા જમા થઈ ગયા, વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસતા થઈ ગયા. તો આ પ્રકારે ક્યાંય પણ અન્યાય થઈ રહ્યો છે, અધિકાર નથી મળતા, તો એ આપવાની જવાબદારી આયોગની છે. આપ સૌ અહીંયા બેઠેલો પ્રત્યેક આપણો ભાઈ, એની પણ અપેક્ષા હોય છે કે આયોગ યોગ્ય રીતે ભૂમિકા ભજવે. એ સમયે મારી સમક્ષ બાબા સાહેબ આંબેડકર તરવરતા હોય છે, તો બાબા સાહેબ આંબેડકરનું એક નાનકડું ઉદાહરણ આપીને મારી વાત હું પૂરી કરીશ. બાબા સાહેબ આંબેડકરે તથાગત બુદ્ધનું જ ઉદાહરણ આપેલું, અને એ ઉદાહરણ એમણે યેવલાની ધરતી ઉપર 1935માં આપેલું. તથાગત બુદ્ધ એમની અંતિમ અવસ્થામાં છે, કૃષ્ણકાય એવી કાયા છે એમની, એમના શિષ્યો એમની આસપાસ બેઠેલા છે. અને એ સમયે આનંદ નામનો જે શિષ્ય હતો એ તથાગત બુદ્ધને કહે છે કે તથાગત અમને કંઈક માર્ગદર્શન આપો, કંઈક ઉપદેશ આપો કે જે લઈને અમે સમાજની વચ્ચે જઈએ. એ વખતે તથાગત બુદ્ધે કહ્યું કે મેં જીવનભર ઉપદેશ આપ્યો છે, જીવનભર માર્ગદર્શન આપ્યું છે. એ ઉપદેશ, એ જ્ઞાનના પ્રકાશની અંદર તમે સમાજની વચ્ચે જાઓ. અને એમણે એક સૂત્ર આપ્યું, અપદીપો ભવ. એ માર્ગદર્શન ઉપદેશને લઈને તમે જાઓ અને સ્વયં તમે પ્રકાશિત બનો. તમારા અંતર્મનની અંદર, તમારી અંતરની અંદર જે અંધકાર છે એ અંધકારની વચ્ચે તમે દીપ પ્રજ્વલિત કરો અને પ્રકાશની અંદર તમે જાઓ અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવો. તો આપણી સૌની સમક્ષ બાબા સાહેબનો ઉપદેશ છે, એમનું આચરણ છે, એમનું વ્યવહાર છે. ત્યારે આપણે પણ એ જ્ઞાન, એ ઉપદેશ, એ ભાષણો, એમનું કર્તૃત્વ, એમનું જે દર્શન છે, એ દર્શન ને કર્મના પ્રકાશની અંદર આપણે જો આગળ વધીશું તો મને લાગે છે કે બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું એ સપનું આપણે સાકાર કરી શકીશું એવું મને લાગે છે. આજે ફરી એકવાર મને અહીંયા બોલાવીને મારું સન્માન કર્યું એ બદલ અનુસૂચિત સમાજનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જય ભીમ, ભારત માતા કી જય. હું આભાર માનું છું અને ટૂંકમાં એ કહું છું કે જે આયોગની વાત છે એ ઘણા લોકોને ખબર ન હોય કે આ ભાઈનું સન્માન શાના માટે કર્યું છે. અધ્યક્ષનું સ્થાન છે એ કોઈ પણ દલિત માણસને અન્યાય થાય એટલે એ કલેક્ટર કે ડીએસપીને હુકમ કરે કે ભાઈ તમે રમેશભાઈ વોરાના ઘરે જાઓ, એને આ અન્યાય થયો છે, એટલે એના ઉપર કડકમાં કડક પગલાં લેવાની આ ભાઈને સત્તા છે. એ કલેક્ટરને પણ કહી શકે અને ડીએસપીને પણ હુકમ કરી શકે. ઘણા લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા હોય
એમને એ ન ખબર હોય કે આ ભાઈને શું હોદ્દો છે. એટલે મારી આપ સમાજને વિનંતી છે કે ખરેખર કોઈને અન્યાય થાય ત્યારે વાંકાનેરના જે અગ્રણી લોકો છે એમનો સંપર્ક કરી અને ભાઈ શ્રી કિશોરભાઈનો સંપર્ક કરી અને એમને ન્યાય મળે એવી આપણે વ્યવસ્થા કરાવશું. અને થોડી વારમાં કાર્યક્રમ પૂરો થઈ રહ્યો છે અને પ્રસાદની વ્યવસ્થા છે તો બધાએ પ્રસાદ લઈને જવાનું છે. જય ભીમ, જય ભારત.